નમસ્કાર મિત્રો. ખૂબ મોટું એક વિદ્યાર્થીઓનું આંદોલન થયું. કોકરોચ જનતા પાર્ટી દ્વારા જંતર મંતર પર ખૂબ મોટું પ્રોટેસ્ટ થયું અને પ્રોટેસ્ટ બાદ કેન્દ્રીય એડ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન છે એનું રાજીનામું પણ આપ્યું. પરંતુ એ રાજીનામા બાદ પણ હજી વિદ્યાર્થીઓ છે એ વિરોધ નથી રોકી રહ્યા. કોઈ જ પણ તકલીફ થાય, કોઈ જ પણ એમના એજ્યુકેશનમાં કમી આવે તો એ તરત હવે વિરોધ પર ઉતરી જાય છે. એટલે કે એક આંદોલન થયું, એનાથી બધા જ વિદ્યાર્થીઓ છે એન્કરેજ થઈ ગયા અને હવે કોઈ જ પણ તકલીફ હોય કે કોઈ જ પણ એમના સ્કૂલમાં કે એમની કોલેજમાં ખામી રહે છે, એ પછી શિક્ષકોમાં છે કે પછી એ એમની સુવિધાઓમાં આવતી હોય છે, તો તરત જ વિદ્યાર્થીઓ છે એ આંદોલન પર ઉતરી જાય છે, ત્યાં પ્રોટેસ્ટ કરે છે અને માંગો મૂકી દે છે. યુપીમાંથી એક આવા દ્રશ્યો સામે આવ્યા. ઉત્તર પ્રદેશમાંથી એક વિદ્યાર્થીઓ છે, એમની સ્કૂલ છે, એમાં શિક્ષક નથી. એટલે જેટલી શિક્ષકો હોવા જોઈએ કે જે અલગ અલગ સબ્જેક્ટ ભણાવે અને એ સબ્જેક્ટમાં એ સ્ટુડન્ટ્સ છે એમને ખૂબ સારી રીતે બધી જ એમના સમય પ્રમાણે જ્ઞાન આપી શકે એવું એ સ્કૂલમાં નહોતું. એમની પાસે 2 જ શિક્ષકો હતા એવું એ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે અને ત્યારબાદ એ 2 શિક્ષકોમાં એ વિદ્યાર્થીઓ છે એ ભણી નથી શકતા. એમને છે એ કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. જ્યારે ટીચર ફ્રી હોય ત્યારે એમને ભણવું પડે છે અને એમાં એમનો સમય પણ ખૂબ ખોટી થાય છે. સમય છે એ વેસ્ટ થાય છે અને એને લઈને જ હવે એ સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ સ્કૂલની બહાર આવી ગયા છે. સ્કૂલે તાળું મારી બહાર આવી ગયા અને આંદોલન કર્યું. તે બધા નીચે બેસી ગયા અને કહે કે આ સમય છે વિદ્યાર્થીઓ માટે ટીચર લાવો, શિક્ષક લાવો, બાકી હવે અમે આ રોડ પણ બ્લોક કરીશું. સર્વપ્રથમ તમે એ વિડીયો જોવો જેમાં જે વિદ્યાર્થીઓ છે એ પ્રોટેસ્ટ કરી રહ્યા છે. शिक्षा विभाग और सरकार से हमारी ये मांग है कि पीएम श्री स्कूल है और यहाँ पे एक भी टीचर है, सेकंड ग्रेड के एक भी टीचर नहीं है और फर्स्ट ग्रेड है उनके अंदर 2 टीचर है, एक है हिस्ट्री के और एक है हिंदी के. और हिस्ट्री के जो टीचर है वो प्रिंसिपल का पद संभाले तो उनको भी टाइम मिलता है तो भी पढ़ाते, लेकिन ऑब्वियसली भी काम बहुत है तो वो करने पड़ते. तो इनसे हमारी मांग है सेकंड ग्रेड, फर्स्ट ग्रेड और थर्ड ग्रेड L1 L2 सभी के टीचर लगाए, वरना तब तक न तो स्कूल का लॉक खुलेगा और 10 बजे तक कोई नहीं आया तो हम रोड ब्लॉक करेंगे. આપે જોયો એ વિડીયો જેમાં વિદ્યાર્થીઓ છે માગ કરી રહ્યા છે. બીજી બાજુ CJP છે એમના ક્રિએટર એટલે કે પેજ ક્રિએટ કર્યું હતું જેમણે અભિજીત દીપકે, એમનો એક વિડીયો સામે આવ્યો છે. એમને ફરી એકવાર ચીમકી ઉચ્ચારી છે કે મોટું આંદોલન કરીશું. સર્વપ્રથમ તમે એ વિડીયો જુઓ અને ત્યારબાદ આ આંદોલનની ચીમકી શું કામ આપવામાં આવી છે એની પણ વાત કરીશું. हेलो एवरीवन, मैं देख रहा हूँ कई सारे स्टेट्स में पुलिस जो है वो स्टूडेंट्स को हैरेस कर रही है, परेशान कर रही है. गवर्नमेंट स्टूडेंट्स को डराना धमकाना बंद कर दे. अगर वो इसी तरह पुलिस के द्वारा स्टूडेंट्स को डराएगी, धमकाएगी, डिटेन की धमकियाँ देगी, अरेस्ट की धमकियाँ देगी तो कॉकरोच जनता पार्टी फिर से बहुत बड़ा प्रोटेस्ट करेगी. वी विल प्रोटेस्ट अगेन इफ यू कीप हैरेसिंग द स्टूडेंट्स. स्टॉप हैरेसिंग द स्टूडेंट्स. તમે એ વિડીયો પણ સાંભળ્યો જેમાં અભિજીત દીપકે છે એમણે ફરી એકવાર એવું કહ્યું કે મોટું આંદોલન કરીશું. એક આંદોલન હજી દિલ્હી જંતર મંતર પ્રોટેસ્ટ છે એ પત્યું છે. એડ્યુકેશન મિનિસ્ટર છે ઇન્ડિયાના કે આપણા દેશના એમને રાજીનામું આપી દીધું છે. પરંતુ સવાલ એ છે કે હવે આ શેની માટે ચીમકી આપવામાં આવી રહી છે. તો એમના એવા આરોપ છે કે પોલીસ છે એ વિદ્યાર્થીઓ છે એમને ખોટી રીતે હેરાન કરી રહી છે, ધમકાવી રહી છે, ડિટેન કરી લઈશું વાતો કરી રહી છે. જો આ બંધ નહીં થાય તો ફરી એકવાર આંદોલન કરશે. આ નિવેદનને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ તો સાથે ચોક્કસથી કરજો. પરંતુ એક આ દિલ્હીનું જંતર મંતર પ્રોટેસ્ટ છે એ હવે બધા જ વિદ્યાર્થીઓ માટે એક્ઝામ્પલ સેટ કરતું ગયું છે કે વિદ્યા, એડ્યુકેશન એ એમનો હક છે અને એમનો હક જો સરખી રીતે ના મળતો હોય તો એ માગવાનો એમનો અધિકાર છે. આ પ્રોટેસ્ટ છે એ બધા જ વિદ્યાર્થીઓને શીખડાવતું ગયું છે અને હવે વિદ્યાર્થીઓ છે એ કોઈ જ પણ માંગ કે કોઈ પણ આંદોલન કરવા માટે ડરતા નથી અને એનું સર્વશ્રેષ્ઠ એક્ઝામ્પલ હમણાં યુપીનો આગળ તમે જે વિડીયો જોયો એ છે. તમારું શું માનવું છે કમેન્ટ ચોક્કસથી કરજો. ગુજરાત તકની માહિતી પસંદ આવતી હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. અમારા બધા જ વિડીયો તમારા સુધી નોટિફિકેશનના રૂપે પહોંચતા રહેશે. બાકી માહિતી પસંદ આવી હોય લાઈક શેર કરજો. ધન્યવાદ.